કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના ટોપિકની શરૂઆત કરીએ. આ કરંટ અફેર્સનો જે પહેલી બાબત છે, સ્વાભાવિક રીતે આપ મારી પાસેથી ડિજિટલ ક્લાસમાં ભણી રહ્યા છો એને જ સંબંધિત આ બાબત છે. આ પહેલો ટોપિક તે જ બાબતને સંબંધિત છે. જોઈએ શું છે. પ્રજ્ઞાતા ગાઈડલાઇન્સ છે. ખાસ ધ્યાન રહે, એક પ્રકારની માર્ગદર્શિકા છે. પ્રજ્ઞાતા એક પ્રકારની માર્ગદર્શિકા છે, એક પ્રકારની ગાઈડલાઇન્સ છે. શેના માટેની છે? ડિજિટલ શિક્ષણ માટેની છે. ડિજિટલ શિક્ષણ માટેની પ્રજ્ઞાતા એક પ્રકારની ગાઈડલાઇન્સ છે. એ પણ ખાસ ધ્યાન રહે, કોના દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી છે? માનવ સંસાધન મંત્રાલય દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા, ખાસ ધ્યાન રહે, એચઆરડી મિનિસ્ટ્રી દ્વારા આ પ્રજ્ઞાતા નામની ગાઈડલાઇન્સ ઇશ્યુ કરવામાં આવેલી છે, જે ડિજિટલ શિક્ષણ માટેની છે. ગાઈડલાઇન્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે? એનસીઈઆરટી દ્વારા આ ગાઈડલાઇન્સ તૈયાર કરવામાં આવેલી છે. આપણને એમ થાય કે ગાઈડલાઇન્સ જે છે એમાં શું હશે? જો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે જે લાઈવ ક્લાસીસ છે, જે રૂબરૂ કોચિંગ છે, એમાં ખૂબી શું હોય છે કે એક આત્મીયતા આવે છે ભણતી વખતે. એ ઉપરાંત શું છે કે એ લાઈવ જે કોચિંગ હોય છે, જે રૂબરૂ કોચિંગ હોય છે, તેમાં જે છે એ આપની આંખો ખરાબ થવાનું કોઈ જોખમ નથી, આપની હેલ્થ ઉપર કોઈ ઇમ્પેક્ટ, કોઈ ઇફેક્ટ થવાનું કોઈ જોખમ નથી, જ્યારે અહીંયા એ હોઈ શકે છે. તો આ પ્રકારના જોખમ માટેની ગાઈડલાઇન્સ. એ ઉપરાંત બધી જગ્યાએ, બધી જ પરિસ્થિતિઓમાં ઓનલાઈન કોચિંગ કદાચ લોકો સુધી, વિદ્યાર્થીઓ સુધી ન પહોંચાડી શકાય, તો એ સમયે પણ ઇન્ટરનેટના અભાવને કારણે, મોબાઈલ ડિવાઇસીસના અભાવને કારણે આવું દરેક વખતે કરવું શક્ય નથી હોતું. એ સમયે પણ શું કરવું તે માટેની ગાઈડલાઇન્સ જે છે એ એનસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, માનવ સંસાધન મંત્રાલય દ્વારા રિલીઝ કરવામાં આવેલી છે. અને ડિજિટલ શિક્ષણ માટેની આ માર્ગદર્શિકાને આપણે શું નામ આપેલું છે? પ્રજ્ઞાતા. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન જાગે કે એનું નામ પ્રજ્ઞાતા શું કામ આપવામાં આવેલું છે? તો એના માટે ખાસ ધ્યાન રહે કે આનું એક ફૂલ ફોર્મ છે. જોઈએ. પ્રજ્ઞાતા, P for plan, R for review, A for arrange, G for guide, yak means talk, વાત કરવી, સંવાદ સાધવો. એ રીતે assign, track અને appreciate. જી હા વિદ્યાર્થી મિત્રો, યાદ રહેવું જરૂરી છે, તેથી યાદ રાખજો. પ્લાન, રિવ્યુ, અરેન્જ, ગાઈડ, યક એટલે કે ટોક, અસાઇન, ટ્રેક અને એપ્રિશિએટ. આ બધી બાબતોને કવર કરવામાં આવે તેવું ડિજિટલ કોચિંગ આપવું, એવું કોને કહેલું છે? એનસીઈઆરટી. આ ગાઈડલાઇન્સ રિલીઝ કોને કરેલી છે? માનવ સંસાધન મંત્રાલય એટલે કે એચઆરડી મિનિસ્ટ્રીએ ડિજિટલ શિક્ષણ માટેની ગાઈડલાઇન્સ કયા નામે ઓળખીશું? પ્રજ્ઞાતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે આજનો બીજો મુદ્દો છે તે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલો મુદ્દો છે. જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલો મુદ્દો છે, અંજીખાડ બ્રિજ સાથે સંકળાયેલો મુદ્દો છે. અંજીખાડ બ્રિજ એક પ્રકારનો બ્રિજ, અને એ પણ રેલવેનો પહેલો કેબલ સ્ટે બ્રિજ છે. મતલબ કે રેલવેનો સમગ્ર ભારતમાં જે રેલવે છે તેનો પહેલો એવો બ્રિજ છે જે કેબલ સ્ટે છે. ખાસ ધ્યાન રહે, કેબલ સ્ટેટ પ્રકારનો બ્રિજ રેલવેનો પહેલો બ્રિજ છે, જે અંજીખાડ બ્રિજ તરીકે ઓળખાશે. કઈ બે જગ્યાઓને જોડે છે આ બ્રિજ? બ્રિજનો અર્થ જ છે સેતુ, જોડનાર. ધ્યાન રહે, કાટરા અને રિયાસી ને જોડશે. કાટરા અને રિયાસી બે પ્રદેશો છે જે જમ્મુ અને કાશ્મીરમાં આવેલા છે. કોણ જે છે આ કાર્ય કરી રહ્યું છે? તો ખાસ ધ્યાન રહે, આ બ્રિજ જે છે કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. કોના દ્વારા? કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ બ્રિજ બનાવવામાં આવશે, જે જમ્મુ અને કાશ્મીરમાં કાટરા અને રિયાસી આ બંને વિસ્તારોને જોડશે. ઇન્ડિયન રેલવેનો પહેલો કેબલ સ્ટેટ બ્રિજ બનશે. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે
આ જે કાટરા અને રેયાસી છે એ બે જગ્યાઓ છે જે એક રૂટ અંતર્ગત જોડવામાં આવશે. એ આખા રૂટનું નામ પણ આપણને યાદ હોવું જોઈએ. ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો એક ભાગ છે. જ્યાં ફરીથી જણાવી દઉં, અંજીખાડ બ્રિજ જે છે એ એક લાંબા રૂટનો ભાગ છે અને લાંબો રૂટ કયો છે? ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ. સાથે સાથે એ ધ્યાન રહે કે અંજીખાડ બ્રિજ જે છે એ 473 મીટર લાંબો હશે. આપણને ભૂલાય નહીં એટલા માટે એક વખત ફરી રિવાઇઝ કરાવી આપું છું. ધ્યાન રહે, ભારતીય રેલવેનો પહેલો કેબલ સ્ટેડ બ્રિજ હશે, પહેલો છે, તેથી મહત્વપૂર્ણ છે. સાથે એ પણ ધ્યાન રહે કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલા કાટરા અને રિયાસી નામના બે સ્થળોને જોડશે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ બ્રિજ બનાવવામાં આવશે. આ અંજીખાડ બ્રિજ જે છે એ એક લાંબા રૂટનો ભાગ છે. કયા રૂટનો? ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો. અને કેટલો લાંબો છે? 473 મીટર લાંબો. કયા રાજ્યમાં આવેલો છે અથવા તો હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલો છે? જમ્મુ એન્ડ કાશ્મીર. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે નવો મુદ્દો છે તે પણ ડિજિટલ શિક્ષણ સાથે જોડાયેલો મુદ્દો છે. જી હા, આ ત્રીજો મુદ્દો જે છે તે પણ ડિજિટલ શિક્ષણ સાથે જોડાયેલો મુદ્દો છે. પરંતુ આ ડિજિટલ શિક્ષણ વિદ્યાર્થીઓને નથી આપવાનું, ટીચર્સને, શિક્ષકોને આપવાનું છે. જ્યાં આપને આશ્ચર્ય થયું હશે, પરંતુ આપને ફરીથી જણાવી દઉં કે આ ડિજિટલ શિક્ષણનો મુદ્દો છે, પરંતુ તે વિદ્યાર્થીઓને નથી આપવાનું, શિક્ષકોને આપવાનું છે. 2019માં એક નિષ્ઠા પ્રોગ્રામ જે છે એ લોન્ચ કરાયો હતો. ફરીથી આપને જણાવી દઉં, 2019માં એક નિષ્ઠા પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. તો સ્વાભાવિક રીતે આશ્ચર્ય એ વાતનું થાય કે 2019માં લોન્ચ કરાયો હતો તો હવે કરંટ અફેર્સનો ભાગ કઈ રીતે છે? એ રીતે છે કે 2019માં જે નિષ્ઠા પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો તે રૂબરૂ હતો, રૂબરૂ કોચિંગનો પ્રોગ્રામ હતો. પરંતુ હવે સમસ્યા એ છે કે COVID-19 ની મહામારીને લીધે રૂબરૂ કોચિંગ શક્ય નથી. તેથી તે પ્રોગ્રામને ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવ્યો છે. અને તેથી એ ન્યૂઝમાં છે, અને ન્યૂઝમાં છે એટલે સ્વાભાવિક રીતે આપણે પ્રોગ્રામને જોવો પડશે. ધ્યાન આપજો. નિષ્ઠા પ્રોગ્રામ છે એનું ફૂલ ફોર્મ બોલી જાઉં છું. નેશનલ ઇનિશિયેટિવ, રાષ્ટ્રીય પહેલ છે. ઇનિશિયેટિવ એટલે પહેલ, નેશનલ એટલે રાષ્ટ્રીય. નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. રાષ્ટ્રીય પહેલ છે. કોની? સ્કૂલના જે કોઈ પ્રિન્સિપલ્સ છે એના માટે અને ટીચર માટે, એટલે કે શિક્ષકો માટે અને સ્કૂલના હેડ માટે, એના હોલિસ્ટિક સંપૂર્ણ એડવાન્સમેન્ટ માટે, એમના સંપૂર્ણ વિકાસ માટે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓ માટે નથી, ટીચર્સ માટે છે. જો ટીચર્સ નું એડવાન્સમેન્ટ થશે તો અને માત્ર તો વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ આપી શકશે. તેથી ભારતમાં શિક્ષકોની ગુણવત્તાને સુધારવા માટે આ પ્રોગ્રામ છે. લગભગ 42 લાખ જેટલા શિક્ષકો આ પ્રોગ્રામ હેઠળ આવરવામાં આવશે. વિશ્વમાં ટીચરોના એડવાન્સમેન્ટ માટે સૌથી મોટો પ્રોગ્રામ છે. ખાસ ધ્યાન રાખ. ફરીથી આપના માટે એકવાર ફૂલ ફોર્મ બોલી જાઉં છું. નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. આ પ્રોગ્રામ જે છે એ HRD મિનિસ્ટ્રી દ્વારા, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ થયો હતો 2019માં. આ પ્રોગ્રામ ગુજરાતીમાં માનવ સંસાધન મંત્રાલય દ્વારા રિલીઝ થયો હતો. અને આ પ્રોગ્રામ જે છે એ રમેશ પોખરિયાલ નિશંકે લોન્ચ કરેલો હતો. જ્યાં માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ પ્રોગ્રામ લોન્ચ કરેલો હતો. પરંતુ મેં કહ્યું એમ COVID-19 ની મહામારીને કારણે હવે આ પ્રોગ્રામનું ઓનલાઈન સ્વરૂપ જે છે એ શરૂ કરવામાં આવેલું છે. અને એવું શરૂ કરવામાં પ્રથમ રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. યાદ રહે, ભૂલાય નહીં, નિષ્ઠા પ્રોગ્રામને ઓનલાઈન રજૂ કરનાર પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે. બિલકુલ ભૂલાવું ન જોઈએ, કારણ કે COVID-19 ની મહામારીને કારણે ઓનલાઈન શિક્ષણ આપવું માત્ર વિદ્યાર્થીઓને નહીં, શિક્ષકોને આપવાનું પણ શરૂ થયું છે. તેથી અને ઓનલાઈન શિક્ષણ જે છે એ કઈ રીતે અપાશે? નિષ્ઠા પોર્ટલ વડે અને દીક્ષા પોર્ટલ વડે. કયા બે પોર્ટલ વડે? નિષ્ઠા પોર્ટલ વડે અને દીક્ષા પોર્ટલ વડે. દીક્ષા પોર્ટલનું આખું નામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. જેમ નિષ્ઠાનું આપણને યાદ રહેવું ફરજિયાત છે, તેવી રીતે જ દીક્ષાનું નામ, પૂરું નામ યાદ રહેવું ફરજિયાત છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. આ બંને પોર્ટલ વડે
હવે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે કોને? શિક્ષકોને. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો છે કોરોશ્યોર. સોરી, મારું પ્રોનાઉન્સિએશન થોડુંક ભૂલ ભરેલું છે. કોરોશ્યોર. જે કોરોશ્યોર છે એક પ્રકારની ડાયગ્નોસ્ટિક કિટ છે, ટેસ્ટિંગ કિટ છે. શું છે? ડાયગ્નોસ્ટિક કિટ, ટેસ્ટિંગ કિટ. આ ડાયગ્નોસ્ટિક કિટ વડે કયા રોગનું ડાયગ્નોસિસ થઈ શકશે, ટેસ્ટિંગ થઈ શકશે? કોરોના. કોનું? કોરોનાનું. હાલમાં સરકાર દ્વારા વિશ્વની સૌથી સસ્તી ટેસ્ટિંગ કિટ કોરોના માટેની જે છે તે લોન્ચ કરાઈ. વિશ્વની સૌથી અફોર્ડેબલ કોરોના ટેસ્ટિંગ કિટ લોન્ચ કરાઈ, જેનું નામ શું અપાયું? કોરોશ્યોર. કોના દ્વારા ડેવલપમેન્ટ પામેલી છે કોરોશ્યોર? આઈઆઈટી દિલ્હી દ્વારા. મતલબ કે આપને કોરોના થયો છે કે નહીં તે પહેલા જાણવું હોય તો ટેસ્ટ જે છે એ મોંઘો થતો, હવે એ સસ્તો થઈ જશે. કોના દ્વારા લોન્ચ કરાઈ? આઈઆઈટી દિલ્હી દ્વારા. એ પણ ધ્યાન રહે કે આ મેન્યુફેક્ચરિંગ કઈ કંપની કરશે? ન્યુટેક મેડિકલ ડિવાઇસીસ કંપની દ્વારા. મતલબ કે એનું સંશોધન આઈઆઈટી દિલ્હી દ્વારા થયું છે, પરંતુ મેન્યુફેક્ચરિંગ મોટા સ્કેલ ઉપર પ્રોડક્શન કોણ કરશે? ન્યુટેક મેડિકલ ડિવાઇસ કંપની. એ પણ ધ્યાન રહે કે કોરોશ્યોર ને અપ્રૂવડ કરાય છે, વેરીફાઈ કરાય છે કોના દ્વારા? આઈસીએમઆર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. એટલે કે અપ્રૂવડ છે. ફરીથી આપના માટે જણાવી દઉં છું, વિશ્વની સૌથી સસ્તી ડાયગ્નોસ્ટિક કિટ કોરોના માટેની હાલમાં સરકાર દ્વારા લોન્ચ કરાઈ. આઈઆઈટી દિલ્હી દ્વારા તેનું સંશોધન થયેલું હતું. ન્યુટેક મેડિકલ ડિવાઇસ કંપની દ્વારા નિર્માણ પામશે. સાથે એ પણ ધ્યાન રહે કે આ કોરોશ્યોર ટેસ્ટિંગ કિટ જે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અપ્રૂવડ થયેલી છે. જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી મુદ્દો જે આ મુદ્દો છે તે ગંગેટિક ડોલ્ફિન વિશે છે. ગંગા નદીમાં રહેનારી ડોલ્ફિન વિશે છે. ડોલ્ફિન જે છે એ બાબતે આ મુદ્દો છે, પણ ખાસ ધ્યાન રહે ડોલ્ફિન પણ અનેક પ્રકારની હોય. ગંગેટિક ડોલ્ફિન્સ છે, મીઠા પાણીમાં રહેનારી ડોલ્ફિન છે. સમુદ્રમાં જે રહે છે તે ખારા પાણીની ડોલ્ફિન છે. આ ક્યાંની છે? મીઠા પાણીમાં રહેનારી, સામાન્ય રીતે ગંગા નદી સાથે સંકળાયેલી. હાલમાં શું ઘટના ઘટી? મધ્યપ્રદેશની જે સરકાર છે એને હાલમાં ડોલ્ફિનની સંખ્યાની ગણતરી કરી, ડોલ્ફિનની ગણના કરી. એ મુજબ છેલ્લા 4 વર્ષોમાં ડોલ્ફિનની સંખ્યામાં 13% જેટલો ઘટાડો છે. કેટલા %? 13% જેટલો. છેલ્લા 4 વર્ષોમાં 13% જેટલો ઘટાડો છે. એ ખાસ ધ્યાન રહે. 435 કિલોમીટર લાંબી ચંબલ નદી અભયારણ્ય, 435 કિલોમીટર લાંબી નદીમાં જે અભયારણ્ય બનાવ્યું છે, જે ચંબલ નદી અભયારણ્ય તરીકે ઓળખાય છે, તેમાં હાલમાં માત્ર 59 ડોલ્ફિન જ છે. કેટલી? માત્ર 59 ડોલ્ફિન જ છે. અહીંયા એ ધ્યાન રહે પરીક્ષાના દ્રષ્ટિકોણથી શું કામ ઉપયોગી સાબિત થશે? ક્લાસ 1 ની હોય, 2 ની હોય કે 3 ની, એટલા માટે ઉપયોગી સાબિત થશે કારણ કે ગંગેટિક ડોલ્ફિન જે છે, ગંગા નદીમાં રહેનારી જે ડોલ્ફિન છે તે ભારતનું નેશનલ એક્વાટિક એનિમલ છે. જી હા, કયું એનિમલ છે? ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે, ગંગા નદીમાં રહેનારી. IUCN નું જે એક પ્રકારનું સ્ટેટસ છે તે એના માટે કયું છે? એન્ડેન્જર્ડ કેટેગરી, એટલે કે તે ભયજનક પરિસ્થિતિમાં છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે ડોલ્ફિન માટેનું વિક્રમશિલા અભયારણ્ય બિહારના ભાગલપુર જિલ્લામાં આવેલું છે. શું યાદ રહેવું જોઈએ? ડોલ્ફિન માટેનું વિક્રમશિલા અભયારણ્ય બિહારના ભાગલપુર જિલ્લામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આજના કરંટ અફેર્સ હતા. મને આશા છે કે આ આજના કરંટ અફેર્સનો વિડિયો આપને પસંદ પડેલો હશે. જો પસંદ પડેલો હોય તો ચોક્કસથી લાઈક, શેર કરજો. એ સાથે સાથે આપના કમેન્ટ બોક્સમાં સૂચનો પણ જરૂરથી જણાવજો. આવતીકાલે ફરીથી મળીએ. થેન્ક યુ વેરી મચ.